રાષ્ટ્રપતિ પદે વેંકૈયા નાયડુની જે પસંદગી કરવાની છે સભાના મતે શું કહેશો? વેંકૈયા નાયડુજી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે કામગીરી કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તરીકે કામગીરી કરી છે. વર્ષોથી મંત્રી તરીકે રાજ્યસભામાં એક પ્રતિનિધિ તરીકે પણ કામ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ એ દેશનું બીજા નંબરનું સ્થાન છે, પણ સાથે સાથે રાજ્યસભા એ વ્યવસ્થિત ચાલે એટલે કે પાર્લામેન્ટેરિયન અનુભવ એ એમની પાસે ખૂબ છે. ખૂબ સારી પસંદગી થઈ છે અને બધા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઉપરાષ્ટ્રપતિમાં સર ગોપાલ કૃષ્ણ ગાંધીની સામે વેંકૈયા નાયડુ કેટલી જીત નિશ્ચિત મનાય છે? બહુ મોટા પાયે જીતશે, એમાં કોઈ સવાલ જ નથી. બીજું જે આગામી સમયમાં ગુજરાતમાં જે ભાજપનું કેન્દ્ર પ્રમુખ સંમેલન યોજાયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની વાત હજી વાર છે. સર, આજે આપના પ્રવચનમાં વિદ્યાર્થીઓને એડ્રેસ કરતા આપે જણાવ્યું કે 4 મહત્વના પાયાઓ રહેલા છે. તેમાં ઓપોઝિશન વિશે પણ આપે કહ્યું. એક બાજુ નિવેદન એવા પણ આવી રહ્યા છે કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની વાત એટલે એ વાત જે છે એ અમે કોંગ્રેસ વિરુદ્ધનો અમારો પ્રજામાં પડેલો આક્રોશને વ્યક્ત કરીએ છીએ, પણ અમે માનીએ છીએ જવાબદાર રિસ્પોન્સિબલ પોલિટિકલ પાર્ટી ઓપોઝિશન પાર્ટી હોવી જોઈએ. ભૂતકાળમાં અમે પણ ઓપોઝિશનમાં કામ કર્યું, પણ રિસ્પોન્સિબિલિટી સાથે કે દેશના હિત સાથે કોઈ ખિલવાડ નહીં, દેશનું હિત પહેલાં, આ પ્રકારની વાત છે. સ્વાભાવિક છે કે દરેક ચૂંટણીમાં દરેક વાતમાં વિરોધ પક્ષની વિરુદ્ધ વાત થતી જ હોય છે અને એ રીતે કીધું, પણ ડેમોક્રેસીની જે તાત્વિકના મૂલ્યની વાત છે અને અંતે તો બે ચૂંટીને ભાજપના મોકલા કે કોંગ્રેસના 0 મોકલા એ તો પ્રજા નક્કી કરે છે. ગમે તે કહે, પણ પ્રજા નક્કી કરે અને જ્યારે વિરોધ પક્ષ સાવ જૂજ થઈ જાય છે તો એ પણ એક લોકશાહીની કમાલ છે. સર, સાથે જો વાત કરીએ તો રાજ્ય સરકાર માને છે કે છેવાડાના માણસ સુધી તમામ જે લાભો છે સરકારી યોજનાના તે મળવા જોઈએ. હમણાં તાજેતરમાં વિગતો તેવી પણ સામે આવી છે કે